ઇસ્ટાની ગાંધીનગરમાં ફ્લેગશિપ શોરૂમ શરૂ કરવાની સાથે વ્યૂહાત્મક વિસ્તરણની જાહેરાત અમદાવાદ ખાતે કરવામાં આવી. ઇસ્ટા જ્વેલ્સ એલએલપી દ્વારા નવા ચેનલ સ્ટોર ઇસ્ટાના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં સરગાસણ ખાતે પ્રથમ શોરૂમ શરૂ કરીને સંસ્થાએ સત્તાવાર વિસ્તરણની જાહેરાત કરી છે. આધુનિક ડિઝાઇન અને પારંપરિક શિલ્પકલાના સમન્વય સાથે ઇસ્ટા હવે તેના પ્રથમ ફ્લેગશિપ રિટેલ શોરૂમ સાથે ગાંધીનગરના ઝડપી વિકસતા માર્કેટમાં પ્રવેશી કરશે, જ્યાં આત્મા અને સ્ટાઇલનો સમન્વય થાય છે. એ દ્રષ્ટિ સાથે ઇન્સ્ટા ભવ્ય અને ભાવનાત્મક રીતે જોડાયેલી જ્વેલરી પ્રસ્તુત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રસંગે જાણીતા ડિજિટલ ઇન્ફ્લુએન્સર રિયા મર્ચન્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇસ્ટા જ્વેલર્સ એલએલપીને હાર્દિકભાઈ ઠક્કર, જલિયાણ ગ્રુપ ઓફ જ્વેલર્સ ખ્યાતનામ કંપનીઓના સહયોગથી આકાર આપી રહ્યા છે. બ્રાન્ડ માટે આ લોન્ચ માત્ર શોરૂમ ઓપનિંગ નહીં, પરંતુ સત્તાવાર રીતે મહત્વપૂર્ણ વ્યાપારિક પગલું છે, જેના ફાઉન્ડર્સ હાર્દિક ઠક્કર દ્વારા માહિતી આપી હતી. શોરૂમની શરૂઆત રવિવાર 6 જુલાઈ 2025ના રોજ સવારે 10:30 વાગ્યાથી ગાંધીનગર ખાતે જશે. ગાંધીનગર આપણે પોતાનો પરમ છે 6 તારીખને ઓપનિંગ છે. એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય 1 get 1 ફ્રી. અને અમારો ઇન્ટ્રોડક્શન એવું આપી શકે કે અમે બજારની અંદર નવી એક આજના જનરેશનને અનુકૂળ આવ્યું ડિઝાઇન કલેક્શન અને એમના બજેટને અનુરૂપનું લોન્ચિંગ કરી રહ્યા છે, જેમાં તમને ઓલ ઇન્ડિયાની સારામાં સારી કલેક્શન પ્લસ ઇમ્પોર્ટ આઇટમો પણ તમને મળશે. અને અત્યારે અમારી ખાસ વિશેષતાઓમાં રહેશે કે તમારે ઘરનું ફર્નિચર પણ તમને ત્યાં મળી જશે. આપણા ત્યાં તુર્કી છે, એન્ટિકમાં છે, ડેલીવેર છે, બધી ટોટલ આઇટમ. ખાસ કરીને ગ્રાહક આપણી તરફ આકર્ષાય અને એને ખરીદી કરી માટે આપણા તરફથી શું સ્કીમ મૂકવામાં આપણા તરફથી અત્યારે છે કે સ્ટાર્ટિંગમાં જેને કે ઓપનિંગ ઓફરમાં બાય 1 get 1 ની ઓફર આપીએ છીએ અત્યારે. સર્વિસ છે 9 to 5. ખાસ કરીને વેરાયટી વિશે વાત કરીએ તો જે તમે બનાવી રહ્યા છો, જે હેન્ડીક્રાફ્ટ છે અને કઈ કયા કયા દેશોમાંથી ક્યાંથી આયાત કરવામાં આવે છે, ટોટલ સાહેબ હેન્ડીક્રાફ્ટની સાથે મશીન મેડ પણ હશે કે મેક્સિમમ આપણું પોતાનો ઇન્ડિયાની જેને કહેવાય કે જગ્યાઓની આઇટમો તથા ઇમ્પોર્ટરો પાસેથી તુર્કી છે કે જ્યાંથી સિંગાપોર, ઇટાલિયન જેવી પ્રોડક્ટો અત્યારે બજારમાં આવતી, એમાં અમે તમને બેસ્ટ કલેક્શન અને ક્વોલિટીનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ.